સેલવાસ દાદરા નગર હવેલી ખાતે રાત્રિ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન। કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી સ્પોર્ટ્સ વિભાગ દ્વારા મહિલાઓને ખેલકૂદ ક્ષેત્રે પ્લેટફોર્મ પૂરું પાડવાના આશયથી છેલ્લા 4 વર્ષથી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। સેલવાસ સ્ટેડિયમ ગ્રાઉન્ડ પર આયોજિત રાત્રિ ટુર્નામેન્ટ સિઝન 4ની ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમે ભાગ લીધો છે। તેમાં દમણ, દીવ અને સેલવાસના ગ્રામીણ વિસ્તારોની ટીમ અને શહેરી વિસ્તારોની ટીમ મેદાનમાં ઉતરી છે। ભારત સરકારના રમતગમત અને યુવા બાબતોના મંત્રાલય હેઠળના સેલવાસા સ્પોર્ટ્સ કાઉન્સિલના સંયુક્ત નેજા હેઠળ દાનવ ભારત સ્કાઉટ ગાઈડ દ્વારા સેલવાસ સ્માર્ટ સિટીના સહયોગથી 5 થી 10 ડિસેમ્બર દરમિયાન સેલવાસા ગ્રાઉન્ડ ખાતે મહિલા ક્રિકેટ લીગ નાઇટ સ્પોર્ટ્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ક્રિકેટ સ્પર્ધાનું શહેર મ્યુનિસિપલ એજ્યુકેશન ઓફિસર બળવંત પાટીલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં દમણ કેપિટલ, એસએમસી ક્વીન્સ, સેલવાસા સિલેરીસ, ડાર્ક એન્જલ્સ, દેવિકાબા કોલેજ, સેલવાસા સુપર ક્વીન, સ્ટાર વુમન અને દાનવ પોલીસ સહિત કુલ 8 પસંદગીની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ કાર્યક્રમ અંતર્ગત યાસ્મીન બાબુલે બળવંત પાટીલનું સ્કાર્ફ પહેરાવી સ્વાગત કર્યું હતું। ત્યારબાદ અમી પોલિમરના પ્રતિનિધિઓ દ્વારા સંયુક્ત રીતે વિજેતા અને રનરઅપ ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને તમામ ખેલાડીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા અને તમામ ખેલાડીઓનું આયોજન બદલ શુભેચ્છાઓ સ્વીકારી હતી। ZSTV ન્યૂઝ, દીવ।